ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક. આજે આ ચેપ્ટર પતી જવાનું છે. એક સ્વાધ્યાય બાકી છે ખાલી. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે કયા દાખલા કરેલા? સ્વાધ્યાય 3.3ના. યસ, સ્વાધ્યાય 3.3માં આપણે થોડાક દાખલા જે બાકી હતા તે પૂરા કર્યા. એના પછી વ્યસ્ત સંપન્ન શ્રેણિક આપણે જોયું. યાદ છે ને વ્યસ્ત સંપન્ન શ્રેણિક વિશે? કે ચોરસ શ્રેણિક એ માટે કોઈ ચોરસ શ્રેણિક એ જ કક્ષાનો ચોરસ શ્રેણિક બી એવો મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય, તો બી ને એ નો વ્યસ્ત કહે છે, બી ને એ ઇન્વર્સ વડે દર્શાવાય છે, અને એને વ્યસ્ત સંપન્ન શ્રેણિક કહી શકાય, કેમ કે એનો વ્યસ્ત મળે છે, બી નું અસ્તિત્વ છે, એટલા માટે એ કેવો છે? વ્યસ્ત સંપન્ન. યાદ આવી ગઈ આ વ્યાખ્યા? આ વ્યાખ્યામાંથી કોઈ દાખલા નથી આવતા, બસ માત્ર બોર્ડની પરીક્ષામાં એમસીક્યુ આવે. જે એમસીક્યુ કાલે આપણે ચોપડીનો જોયો હતો તે, અને એમસીક્યુમાં ટ્વિસ્ટ થાય તો હું ટ્વિસ્ટ થાય તે તમને કીધેલું. યસ, ચાલો તો હવે આપણે ઉદાહરણના દાખલામાં આગળ વધીએ. ઉદાહરણ પ્રકીર્ણ ઉદાહરણ, ઉદાહરણ 23. આ દાખલો સિલેબસ કરવાની પ્રક્રિયા દરમિયાન કરવાનો રહી ગયેલો, એટલે આ દાખલો આપણે નહીં કરી શકીએ, કેમ કે 11માં એક ચેપ્ટર આવતું હતું ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. એ ચેપ્ટર આવડે તો આ દાખલો એ પદ્ધતિથી કરાવી શકાય. ઓકે, એટલે મતલબમાં આ દાખલો કરવાનો નથી. આ દાખલો બોર્ડની પરીક્ષા કે કોઈ પણ પરીક્ષામાં આવવાનો નથી. બરાબર, બિલકુલ ટેન્શન નહીં લેતા. મારી વાત થઈ ગઈ છે સરકારી સ્કૂલના શિક્ષકો સાથે, એ લોકોએ જ મને કીધેલું છે કે આ દાખલો નથી કરવાનો. ચાલો, ચોપડી બનાવતી વખતે આ દાખલાને ચોપડીમાંથી કરવાનું ભૂલી ગયો હતો. ચોપડી બનાવનાર. ચાલો, એના પછી ઉદાહરણ 24. જો એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક હોય તો સાબિત કરો કે એ બી સમમિત હોય તો અને તો જ એ અને બી ના ગુણાકાર માટે એ બી બરાબર બી એ થાય. રકમને સમજો. હે, બે શ્રેણિકની વાત છે. એ અને બી સમાન કક્ષાવાળા સમમિત છે. આ તમને માહિતી આપી દીધી છે કે એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. સાબિત શું કરવાનું છે તેને સમજી લો. એ બી સમમિત હોય તો એ બી બરાબર બી એ. આ વચ્ચેનું ગોળી મારો. એ બી સમમિત હોય તો અને તો જ એ બી બરાબર બી એ. તો અને તો જ શબ્દ સમજો. હે, તો અને તો જ એટલે આના પરથી આ બી થશે, આના પરથી આ બી થશે, સીધું બી થશે, રિવર્સ બી થશે. બે મતલબમાં એક દાખલામાં બે સાબિત કરવાનું છે. બે વસ્તુ. કેટલી વસ્તુ? બે. એ બી ને સમમિત લઈ લો, એ બી બરાબર બી એ સાબિત કરો. અને નંબર 2, એ બી બરાબર બી એ લઈ લો, એ બી ને સમમિત સાબિત કરો. ઓકે, ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા તમને જે માહિતી આપી છે તે લખીએ. શું માહિતી આપી છે? અહીં એ અને બી એ સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે. જો બંને સમમિત શ્રેણિક હોય તો આપણે શું લખી શકીએ? વ્યાખ્યા. વ્યાખ્યા પરથી આપણે શું લખી શકીએ? વ્યાખ્યા પરથી આપણે લખી શકીએ કે ભાઈ એ ડેશ બરાબર એ, શ્રેણિક બી પણ સમમિત છે, બી ડેશ બરાબર બી. પરિણામ 1 અને 2. ચાલો આગળ વધીએ. હવે શું કીધું છે? હવે જુઓ, નંબર 1, એ બી ને સમમિત લઈ લો અને લઈ આવો. શું લઈ આવો? એ બી બરાબર બી એ. તો નંબર 1, ધારો કે શ્રેણિક એ બી, ધારો કે એ બી કેવો છે? સમમિત છે. જો એ બી સમમિત હોય તો સમમિતની વ્યાખ્યાનું પાલન કરે. જો એ બી સમમિત હોય તો શું થશે? એ બી નો ડેશ બરાબર એ બી થશે. સાચી વાત? સમમિત એટલે જે સમમિત હોય તેનો ડેશ એના જેટલો જ. હવે અહીંયા સૂત્ર મૂકી દઉં. એ બી ના ડેશ નું સૂત્ર, કૌંસ ખોલવાનું સૂત્ર, બી ડેશ એ ડેશ બરાબર એ બી. કિંમત છે જ આપણી પાસે. બી ડેશ ની કિંમત બી, એ ડેશ ની કિંમત એ. બી એ બરાબર એ બી સાબિત થઈ ગયું. હતું જ નહીં, કઈ હતું જ નહીં. જોયું શું હતું? આ બસ ખાલી આગળ પાછળ કરીને લખી કાઢો એટલે આ પ્રમાણે દેખાય. એ બી બરાબર બી એ. પટી ગયું. પહેલી સાબિતી પૂરી. નંબર 2, નંબર 2 માં ઊંધું છે. હવે આને સ્વીકારી લો. ધારો કે એ બી બરાબર બી એ. જો એ બી બરાબર બી એ હોય તો તમારે સાબિત કરવાનું છે એ બી સમમિત. એ બી સમમિત સાબિત કરવા માટે
એબી એ સબમિટની વ્યાખ્યાનું પાલન કરવું પડે. એટલે કોઈ પણ પ્રોસેસ કરીને છેલ્લે લઈ આવો એબી નો ડેશ બરાબર એબી. તમારે એબી નો ડેશ બરાબર એબી લાવવાનું છે ને, તો એબી ના ડેશ થી શરૂઆત કરી દો. એબી નો ડેશ બરાબર સૂત્ર બી ડેશ એ ડેશ, બી ડેશ એ ડેશ, બી ડેશ ની કિંમત છે બી, એ ડેશ ની કિંમત છે એ. એબી ડેશ બરાબર એબી લાવવાનું છે. હવે હું કરું, એબી ડેશ બરાબર બી એ આવ્યું, પણ મારી એબી ડેશ બરાબર એબી, આ સ્વીકારી લીધું છે આપણે, આને સ્વીકારીને પેલું લાવવાનું, એટલે આનો ઉપયોગ કરી શકાય. તો બી એ બરાબર એબી મૂકી દો. પૂછાઈ શકે, હે પૂછાઈ શકે, નહીં પૂછાય એવું નહીં સમજતા, પૂછાઈ શકે. એટલો બધો બો આઈએમપી તો નહીં કહેવાય, પણ કરીને જજો. સોમવારે મેં શું પૂછીશ એમાં એવું બધું કા પૂછવાનું, કીધેલું તો છે આખા ચોપ્ટર ને આઈએમપી. ખબર નહીં, એ બધું પેપર કાઢા ત્યારે ખબર પડે મને બી. હવે એવું બધું વિચારીને થોડું પેપર કરું, મન ફાવે તેમ કરી નાખું તો પેપર. એ ટેન્શન નહીં લેવાનું, એ બધું બિંદાસ રહેવાનું, બરાબર. ચાલો દાખલો મને પહેલા પૂરો કરવા દો. એબી ડેશ બરાબર એબી નો મતલબ કે એબી એ કેવો છે, સબમિટ છે. સાબિત થઈ ગયું. સબમિટ હોય તો એબી બરાબર બી, એબી બરાબર બી તો સબમિટ, બે વસ્તુ સાબિત થઈ ગયું. ઘણી વખત બાળકો ભૂલ શું કરી આવે ખબર, આ દાખલામાં આ એક કરે આ બીજું નહીં કરે, એટલે એ લોકો ભૂલી જાય આ શબ્દ ટો અને ટોચ. એટલે આપણે એક નહીં બે વસ્તુ સાબિત કરવાની છે, તો આવી ભૂલ નહીં થવા દેતા, બરાબર ધ્રુવ. ચાલો ઉદાહરણ 25, એ બી સી ત્રણ શ્રેણિક આપ્યા છે. જોજે કુશ સીડી માઇનસ એબી બરાબર ઓ થાય તેવો શ્રેણિક ડી શોધો. ત્રણ આપ્યા છે, ચોથો હોઠો સીડી માઇનસ એબી બરાબર ઓ થાય છે. કેવી રીતના તમે આ ડી ને હોઠો, આ ડી ને? ચાલો કઈ વિચારો. સબમિટ કોણ સબમિટ છે? ત્રણે ત્રણની કિંમત મૂકી દે અને પછી શ્રેણિક ડી ને કરતા બનાવીએ. ચાલો એ પછી આ બી 5274, પછી શ્રેણિક સી 2538. હવે જો તમને સમીકરણ આપ્યું છે સીડી માઇનસ એબી બરાબર ઓ, હવે તમે સી ની કિંમત મૂકો, એ ની મૂકો ને બી ની મૂકો. આ બેનો તો ગુણાકાર કરી નાખો, પછી અહીંયા આ સીડી નું શું કરો? તું શાંતિ રાખ, સ્કૂલ ને નહીં બોલવાનું, બધાને વિચારવા દે. હવે નથી શીખવાડ્યું સ્કૂલ વાળાએ? વેરી ગુડ. તો હવે જો તમે એબી ને પેલી સાઈડ લઈ જવાનું વિચારો, હવે તમે કહો સર ડી ને કરતા બનાવીએ તો સી છેદમાં જાય, આ વસ્તુ નહીં થાય. સાચી વાત છે, તમે અત્યાર સુધી શ્રેણિકના ભાગાકાર નથી કર્યા, એટલે તમે સી ને છેદમાં નહીં લઈ જઈ શકો. એટલે અહીંયા બરાબર છે જયની વાત, કે આ જે શ્રેણિક ડી શોધવાનો છે એ શ્રેણિક ડી ને ધરવો પડશે. શ્રેણિક ડી ને હું ધરવો હું, એ બી સી કઈ કક્ષાના છે? બે કક્ષાના, એટલે અંદર 4 ઘટક, એટલે શ્રેણિક ડી હો બે કક્ષાનો જ. સાચી વાત, તો જ આ બધા ગુણાકાર થાય. એટલે શ્રેણિક ડી ની કક્ષા 2, એટલે શ્રેણિક ડી ની અંદર ઘટક છે 4, અને આ 4 ઘટક ABCD XYZW આવું કઈ નામ આપી દેવાનું. ABCD નામ આપી દે અને આ ABCD હોધવાના. બરાબર છે ધ્રુવ? વગર ઢોલ નગારા વગાડીએ. કોને હોધવાના? ABCD ને. આ ABCD ની સ્મોલ ABCD. તું ટેન્શન નહીં લેની, ABCD જ આપણે લઈએ, તું જોયા કર. ચાલો ધારો કે ડી બરાબર, શ્રેણિક ડી બરાબર આપણે ધારીશું એ બી સી ડી. હવે તમને રકમમાં શું આપેલું છે સમીકરણ બોલજો. સીડી માઇનસ એબી બરાબર ઓ, સીડી માઇનસ એબી બરાબર ઓ. આપણે માઇનસ એબી ને તો પેલી સાઈડ લઈ ગયા, તો સીડી બરાબર એબી. બસ હવે કઈ નહીં કરતા, હવે કિંમત મૂકી દો. સી ની કિંમત રીનવ સી 2538, ડી ABCD. ચાલો ભાઈ બધું મૂકો. હવે એ 2 - 1 3 4, બી 5 2 7 4. મૂકી દીધી કિંમત. સાદુરૂપ ચાલુ કરો. પહેલી રો પહેલી કોલમ 2a + 5c, પહેલી બીજી 2b + 5d, 3a + 8c,
3b પ્લસ 8d. ચાલો 2 પચામ 10 ઓછા 7, 2 દુ 4 ઓછા 4, 15 વત્તા 28 43, 6 વત્તા 16 22. ચાલો હવે ઘટકો સરખાવી દઈએ, બે શ્રેણિક સમાન છે. આ બેને પહેલા સરખાવી દઈએ તો 2a પ્લસ 5c બરાબર 3. મૂકી દેવ રે ભાઈ. એક મિનિટ, આને હરખાવી દીધો, હવે આને લખજો આની નીચે, એટલે સમાન ચલ વાળા ગોઠવાય. 3a પ્લસ 8c બરાબર 0. હે એના પછી આ બેની સરખામણી કરો. 2b પ્લસ 5d બરાબર 43, 3b પ્લસ 8d બરાબર 22. ચાલો હવે આપણે સમીકરણ ઉકેલવાના છે. આ 1, આ 2, આ 3 ને 4. 1 અને 2 ને પહેલા ઉકેલીએ. કોનો લોપ કરવા માંગો છો, એનો કે સી નો? એનો. ઓલ્ટરનેટ ગુણાકાર 3 વડે 2 વડે. 3 વડે ઉપર ગુનો, 3 દુ 6, 5 તાલી 15, 3 તાલી 9, 2 વડે નીચે, 3 દુ 6, 8 દુ 16 ને 0 બાદ બાકી માઇનસ માઇનસ માઇનસ. 6 એ કેન્સલ. આ માઇનસ સી બરાબર, માટે સી બરાબર 9, -9. હવે આ સી ની કિંમત કયામાં મૂકશો, 1 માં કે 2 માં? માટે 3a પ્લસ 8c, સી ની જગ્યાએ -9 બરાબર 0. આ કેટલા થાય છે? -72. અમે લઈ જાઓ. 3a બરાબર 72, ભાગ ચલાવો 24. ચાલો એ અને સી નું કામ પૈટું. હવે આપણે શોધીશું બી અને ડી. સેમ ટુ સેમ લોપની રીત, સેમ ટુ સેમ લોપની રીત. 3 વડે ઉપર ને 2 વડે નીચે. ગુણીકારો ઉપર 3 વડે, 3 દુ 6, 3 પચામ 15, 43 તાલી, 3 તાલી 9 ને 4 તાલી 12. 2 વડે નીચે ગુનો, 3 દુ 6, 8 દુ 16, 22 દુ 44. મને કરી નાખો બાદ બાકી. તો આ 6b કેન્સલ, આ માઇનસ ડી ને આ બાદ બાકી. માઇનસ ને હા મેં ડી બરાબર -85. 1 માં મૂકવો છે કે 2 માં? ઓકે 2 માં. ચાલો તો મૂકી દો. -85 એટલે 3b પ્લસ 8 ઇન્ટુ -85 બરાબર 22. સાદું રૂપ, આ ગુણાકાર બરાબર 22. 680 ને સામે 22 વત્તા 680 2, 702. 3 વડે ભાગી નાખો, 3 દુ 6, 3 તાલી 9 ને 3 ચોક 12, 234. બોલો હું કા ભૂલ છે? એ બરાબર ને સી 77 આવતો છે. 2 માઇનસ 1 3 4, 5 2 7 4, 2 5 3 8 ને આ ધાર્યું આપણે. સીડી બરાબર એ બી, સી ની કિંમત બરાબર મૂકી. આ પછી આ એ બી, બી હો બરાબર મૂક્યો. ગુણાકાર ચેક કરી લઉં. 10 ઓછા 7 3, 4 ઓછા 4 0, 15 વત્તા 28, 15 વત્તા 28 43, 6 વત્તા 16 22. એ બી બરાબર. હવે આ ગુણાકાર આ બી ચેક કરી લઈએ. 2a પ્લસ 5c, 2b પ્લસ 5, અહીંયા 2b પ્લસ 5d આવે. અરે રે, આ ખોટું લખી કાઢ્યું. આનું આની હાથે કર્યું તો અહીંયા. અચ્છા, આનું આની હાથે અહીંયા લખવાનું આવે ને. ધ્યાન જ નહીં રહ્યું. કઈ નહીં, ચાલો. એટલે આ જે છે ને આ જે છે તે આ બે ઓર્ડર બદલ કરી નાખો. હે ને, થઈ ગયું ને. 2b પ્લસ 5d, પછી આ 3a પ્લસ 8c ઊભું લખાઈ ગયું મારાથી, એટલે આરું લખવાની જગ્યાએ. ચાલો, એટલે અહીંયા 43 લેવું પડે આ 0 ની જગ્યાએ. સાચી વાત. તો આ 43, પછી અહીંયા 2 વડે નીચે ગુણ્યું, 43 ના ડબલ 46. શું 46? 86. રીનવ, આ શું બોલે છે તું? 9 ઓછા 86 -77. આવી ગયો ને, સી 77 આવ્યો ને. ચાલો, જોરદાર.
ચાલો હવે નીચે સુધારી કરો. સી ની કિંમત 77 મૂકીએ તો અહીંયા -9 ને કરો ને 77 મૂકો. 77 અઠામ એટલે અહીંયા માઇનસમાં. એક મિનિટ હે ઊભા રહેજો. ને અહીંયા 43 છે, 0 નથી. એક મિનિટ, આ સમીકરણ લેવાય જ નહીં હવે. પહેલું સાચી વાત ને? હવે થોડું લેવાય બીજું સમીકરણ. ચાલો તો સી ની કિંમત આમાં મૂકીએ તો 2a + 5 × 77 બરાબર 3 માટે 2a બરાબર પ્લસ 7 × 385 માટે 2a બરાબર આ બાદબાકી કરો તો હવે 2 ભાગ ચલાવતો. ચાલો એ આવી ગયો. હવે એવો જ સુધારો અહીંયા બી કે આ અહીંયા 0 આવશે એટલે ચાલ નહીં ભાઈ હરખી રીતના નીકળની. ચાલો પછી નીચે બરાબર. હવે અહીંયા 0 આ બાદબાકી -44 એટલે આવી ગયો ને ડી 44 આવ્યો. હવે આને કરો. ચાલો સમીકરણ 3 માં કિંમત મૂકીશું. અહીંયા ધ્યાન આપની ભાઈ. એલા હું ને યાર ડિસ્ટ્રેક્ટેડ પર્સન છે હાવ એક નંબરનો. 2b + 5 × 44 બરાબર 0. આ ગુણાકાર કેટલો થતો છે? 5 ચોક 20 ને 220 ભાગી કરો. પરફેક્ટ. એની ડાઉટ? ખુશી બેટા? ચાલો આપણે છેલ્લે શોધવાનું શું હતું એ છેલ્લે જવાબમાં દેખાવું જોઈએ. બોલ ધ્રુવી. શ્રેણિક ડી માટે ડી બરાબર આપણે ધારેલું હતું ABCD. કુશ મૂકી દે કિંમત. એ ની કિંમત -191, બી સી ડી. પહેલો દાખલો આવડી જાય? કઈ વાંધો આવે? કોઈ તકલીફ પડે? IMP છે હે આ દાખલો. ચાલો પતી ગયા ઉદાહરણના દાખલા બધા પૂરા. છેલ્લું સ્વાધ્યાય પ્રકીર્ણ સ્વાધ્યાય 3. આ પહેલો દાખલો હોમવર્કમાં કેમ કે ઓલરેડી સ્વાધ્યાયમાં MCQ માં આવેલો. બરાબર. કયું સ્વાધ્યાય હતું? 3.3 ને 3.3 નો MCQ છે. ચાલો એના પછી મને શું ખબર, પેલા એ કીધું ને. ચાલો જોજો. જો એ સમિત અથવા વિસમિત શ્રેણિક હોય તદ અનુસાર સાબિત કરો કે B' AB સમિત અથવા વિસમિત શ્રેણિક છે. સૌથી પહેલા મને એ કહેવો કે તમને આ રકમમાં શું સમજ પડી? શ્રેણિક એને સમિત બી ધારીએ અને વિસમિત બી ધારીએ. શ્રેણિક એ એક સાથે સમિત અને વિસમિત બંને થઈ શકશે જો શૂન્ય હોય તો. પણ આ શૂન્ય શ્રેણિક છે એની ગેરંટી? હજી રકમ ને તમે સમજો. રકમ એવું કહે છે, સમજો આ શબ્દ સમજો. તદ અનુસાર એનો મતલબ સમજો. સમજો હવે હું સમજાવું તે સમજો. શ્રેણિક એ સમિત હોય તો B' AB સમિત થશે. શ્રેણિક બી વિસમિત હોય તો B' AB વિસમિત થશે. એવું તમને આ રકમ કહેવા માંગે છે. એવું સાબિત કરો. બરાબર. એમ નહીં સમજતા કે શ્રેણિક એ સમિત અથવા વિસમિત છે. એક કાં તો સમિત હશે કાં તો વિસમિત. એટલે સમિત હોય તો પેલો સમિત થશે, વિસમિત હોય તો પેલો વિસમિત. એમ. હવે બી કોણ છે? બી કોઈ બી હોઈ શકે. બી કેન બી એનીથિંગ. બરાબર. ચલો તો ચાલુ કરીએ. એટલે એક દાખલામાં બે દાખલા થયા. નંબર 1 ધારો કે શ્રેણિક એ સમિત છે. ધારો કે શ્રેણિક એ સમિત છે. સમિત છે તો રિનવ સમિતની વ્યાખ્યાનું શું કરે? પાલન કરે. તો હું લખી શકાય A' બરાબર A. કોને હવે તમારે સમિત સાબિત કરવાનું છે ધ્રુવી? B' AB ને સમિત બતાવવાનું છે. યશવંત નહીં કર, અહીંયા ધ્યાન આપ. જો B' AB ને સમિત સાબિત કરવું હોય તો B' AB એ સમિતની વ્યાખ્યાનું શું કરવું પડે? પાલન કરવું પડે. એક કામ કરો, B' AB ને એક નવું નામ આપી દો. શું નામ આપી દે? P નામ આપી દે. ધારો કે P બરાબર B' AB. એટલે B' AB ને સમિત બતાવવાનો એનો મતલબ P ને સમિત બતાવો. એટલે લઈ આવો P' બરાબર P. બે બાજુ લઈ લઉં ડેશ. P' બરાબર B' AB નો ડેશ.
પી ડેશ બરાબર, ચાલો ડેશ નું સેપરેશન, ડેશ તોને તોને આપો, તોને તોના ક્રમ બદલો, પાછળ વાળો આગળ, બી ડેશ એ ડેશ બી ડેશ ડેશ એટલે બી. ચાલો આ બી ડેશ બેઠો, એ ડેશ બી ડેશ ડેશ, આ હું આવ્યું પી જ આવ્યો ને, થઈ ગયું સાબિત. પી ડેશ બરાબર પી, એટલે કે આ જે પી છે કોણ છે? પી, બી ડેશ એ બી. એ કેવો છે? સમમિત છે. બહુ આરામથી પતી ગયો, જોયું. હવે વિસમિતમાં બી આવું જ બધું થઈ જશે. પી ડેશ બરાબર માઇનસ પી, એમ જ આવી જશે. બધી કિંમત મૂક્યા કરીએ એટલે આવી જ જવાનું છે. સેકન્ડમાં આપણે શું ધારીશું? રી 9. ધારો કે શ્રેણિક એક એવો અસમિત, વિસમિત છે. અસમિત કઈ બોલો, નામ બગાડી કાઢ્યું. ચાલો શ્રેણિક એ વિસમિત છે. વિસમિત છે તો વિસમિતની વ્યાખ્યા શું કઈ? એ ડેશ બરાબર. હવે આને તમારે આ વખતે બતાવવાનો છે વિસમિત. અને તમે આમાં પી નામ આપેલું ને, તો અહીંયા પાછું નામ બદલી કરો, ક્યુ લઈ લે. ધારો કે ક્યુ બરાબર બી ડેશ એ બી. હવે તમારે બતાવવાનું છે ક્યુ કેવો છે? વિસમિત. તો શું લાવવાનું છે? ક્યુ ડેશ બરાબર માઇનસ ક્યુ, બે બાજુ ડેશ લઈ લઉં. ક્યુ ડેશ બરાબર બી ડેશ એ બી નો ડેશ, ડેશ ને સેપરેટ મારો. ક્યુ ડેશ બરાબર બી ડેશ એ ડેશ બી ડેશ ડેશ. ક્યુ ડેશ બરાબર, ભલા ભાઈ જરાક ઇજ્જત રાખીએ ને, આ બી ડેશ બેઠો એ ડેશ માઇનસ એ બી ડેશ નો ડેશ. હવે આ માઇનસ ને આગળ લઈ લો, એટલે માઇનસ ને આગળ લઈએ તો માઇનસ બી ડેશ એ બી. અને આ બી ડેશ એ બી ને આપણે શું ધારેલું? ક્યુ. સાબિત થઈ ગયું. ક્યુ ડેશ બરાબર માઇનસ ક્યુ. માટે ક્યુ એટલે કે બી ડેશ એ બી કેવો? વિસમિત. બહુ આરામથી પતી ગયો, કઈ હતું જ નહીં. ઓકે. પ્રશ્ન 3, શ્રેણિક એ કઈક આવો આપ્યો છે, એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ, તો એક્સ વાય ઝેડ શોધો. બહુ આરામથી આ દાખલો થઈ જશે, જોયા કરો. સૌથી પહેલા અહીં તમને શ્રેણિક એ જે આપ્યો તે, હવે એ ડેશ ની આપણને જરૂર છે તો એ ડેશ લખાઈ દો. 0 2 વાય ઝેડ એક્સ વાય માઇનસ ઝેડ એક્સ માઇનસ વાય ઝેડ. હવે તમને આગળ એક સમીકરણ આપ્યું છે કે ભાઈ એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ, કિંમત મૂકી દો. એ ડેશ આ રહ્યો 0xx 2y y માઇનસ વાય z માઇનસ z z. એ 0 2 yz x y માઇનસ z x માઇનસ yz બરાબર આઈ 1 1 1 0 0 0 0 0 0. હવે આ કરો ગુણાકાર, જોજે કુસ 0 ગુણ્યા 0 x સ્ક્વેર પ્લસ x ઇન્ટુ x x સ્ક્વેર, આ બી x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર. 0 xy માઇનસ xy, xy ને માઇનસ xy 0. ખ્યાલ આવે ને? નહીં ખ્યાલ આવે? નહીં ખ્યાલ આવે તો લખો, સાચી વાત છે. અહીંયા વિકર્ણમાં બધું આ જે ગમે તે આવે બાકી 0 જ આવે, તો બી આપણે જરાક શાંતિથી કરવાનું. આ 0 માઇનસ xz પ્લસ xz. ઓકે કુશ. બીજી રો 0 xy માઇનસ xy. ચાલો હવે જોજો, આ 4y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એટલે 5y સ્ક્વેર ને પાછું પ્લસ y સ્ક્વેર એટલે 6y સ્ક્વેર. બરાબર ધ્રુવી? 2yz માઇનસ yz માઇનસ yz. 2yz માં બે વાર માઇનસ yz છે. ચાલો ભાઈ હવે ત્રીજી રો 0 માઇનસ xz પ્લસ xz 0. 2yz માઇનસ yz માઇનસ yz 0. જોજો હવે z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. હે પ્લસમાં છે બધું. ચલો અને બસ ઘટકો હરખાવો એટલે આ દાખલો પૂરો. કસ 2x સ્ક્વેર બરાબર 1. એના પછી ક્રિસ 6y સ્ક્વેર બરાબર 1. નિહાર 3z સ્ક્વેર બરાબર 1. ચલો માટે x સ્ક્વેર બરાબર 1/2, y સ્ક્વેર બરાબર 1/6, z સ્ક્વેર બરાબર 1/3. માટે x બરાબર
સ્ક્વેર કરો, સામે લાગે વર્ગમૂળ. x બરાબર 1/, જોજો હે અહીંયા માર્ક કપા હે. x બરાબર શું આવે? x બરાબર પ્લસ ઓર માઇનસ, માર્ક કપાઈ જાય હે, ભૂલી ગયા તો. y બરાબર પ્લસ ઓર માઇનસ 1/√6, z બરાબર, તો આ છે આપણો જવાબ. આવી ગયો જવાબ, જોઈ લો પ્રશ્ન 3, 3 જવાબ આવી ગયા. એની ડાઉટ ટુ એનીવન? ઇટ્સ ઇઝી, આરામથી થઈ જાય એવો. ગુણાકાર ને આ ને તે આવું તો આરામથી આવડે ને. સાચી વાત છે. x x ની કઈ કિંમત માટે આ વસ્તુ થાય? આ દાખલો મોસ્ટ આઈએમપી છે. આ દાખલાની ખાસિયત છે હે, આ પેટર્ન નો દાખલો, રકમ બદલાઈ શકે, આંકડા બાકરા બદલાઈ શકે. ખાસિયત શું છે ખબર? આ દાખલાનો રેકોર્ડ છે. 1 માર્કમાં બી પૂછાયેલો છે, 2 માર્કમાં બી પૂછાયેલો છે, 3 માર્કમાં બી પૂછાયેલો છે, અને 4 માર્કમાં બી પૂછાયેલો છે. બોલો, 4 માર્કમાં બી પૂછાયેલો છે. આ પેટર્નનો આ દાખલો એમ નથી કહેતો, પણ આ પેટર્નનો દાખલો કે જેમાં આવી રીતના બેઠા 3 શ્રેણિક આપ્યા, વચ્ચે ચોરસ હોય, પહેલો હર શ્રેણિક હોય, છેલ્લો સ્તંભ, ને x શોધવા કહી દે. ચાલો હવે છે ને 2 દાખલા છે ચોપડીમાં. કેટલા દાખલા છે? 2. એક જે તમને ઘરેથી આપી દે, આ જાતે લઈ લઉં ઘરેથી. આના પછીનો 5મો આવો જ છે, 5મો નહીં 6થો આવો જ છે. આ હું કરાવી દેવા. આ 5મો બી લેસન જ છે ભાઈ, સમજી ગયા ને? આ a² એટલે a * a. ભાઈ પટાઈ દેજો રે, આવું તો સારું લાગે કરાવવાનું. ચલો પ્રશ્ન 6 આપણે આ કરીએ, મોસ્ટ આઈએમપી રેકોર્ડ તોડ દાખલો. 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક ને 4 માર્ક. અત્યારે બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટર ને 3 માર્ક ફાળવેલા છે. સેક્શન બી માં 3 માર્ક ની અંદર, પાર્ટ બી માં સેક્શન સી માં આ દાખલો આવી શકે. એટલે હવે જો આવે તો 3 માર્કમાં આવે, નહીં તો 1 માર્કમાં. હવે જો આવે 2026 માં તો 3 માર્કમાં, નહીં તો 1 માર્કમાં. ચાલો આ જે આપેલું એટલે લખી કાઢવાનું પહેલા કે અહીં આર્યુ આ એમ છે, પેલું એમ છે, પછી એમ છે ને પછી ઓ છે. ચાલો તમે પહેલા આ બેનો ગુણાકાર કરો અથવા આ બેનો, તમારી ઈચ્છા. જૂથ કયું જૂથ બનાવીએ? આ બેનું કે આ બેનું? તો આ બેનું લાઈન ટુ લાઈન. કોઈ એમ નહીં કરે સર આ બેનું જૂથ બનાવો, નહીં ક્રમ નહીં થાય ને, ક્રમ ખોરવાઈ જાય. ચાલો આ બેનો ગુણાકાર, પહેલો શ્રેણિકની જે એક રો છે એટલે ગુણાકારમાં બી એક જ રો આવશે. ચાલો પહેલી રો પહેલી કોલમ x 0 ને આ -2 એટલે -2. હવે આ જ રો પણ બીજી કોલમ 0 -10 ને 0. આ બેનો ગુણાકાર 2x -5 -3 -8. પટી ગયો ગુણાકાર. પહેલી રો ને 3 હાથે ગુણાઈ ગયા. હવે બીજી રો તો છે જ નહીં, ગુણાકાર પૂરો. એના પછી આ બેઠું x 4 1 બરાબર શૂન્ય શ્રેણિક O. એના પછી કરીશ્યા વોટ હેપન? એવું લાગે કે હમણાં જ મરીને ઉઠો હોય. ચાલો એના પછી આ ગુણાકાર કરીએ. કક્ષા કેટલી આવશે આની? 1/1. હવે આની કક્ષા 1/3, પેલાની 3/1, તો થયું ને 1/1. એટલે ભૂલ નહીં કરી નાખતા, ઘણા ભૂલ કરે. આ બેને ગુણે ને ભાઈ બહુ મોટો શ્રેણિક બનાવી કરે. એક જ ઘટક આવશે ભાઈ. આ બેનો જેવો ગુણાકાર થાય એટલે પૈટું આ ગુણાકાર x² - 2x, પછી એની હાથે જ આ 10 ચોક 40 હાથે જ છે, છૂટું નહીં લખી કાઢતા, પ્લસ 2x - 8. અને આ શૂન્ય શ્રેણિકને આપણે શ્રેણિકમાં 0 લખી શકાય. સાચી વાત. હવે આ બેવને સરખાવો ઘટકોને, તો x², આ કેન્સલ, આ કેટલું થાય -48 ને એના બરાબર 0. માટે 48 ના હમ x² બરાબર 48, માટે x બરાબર પ્લસ ઓર માઇનસ 48 નું વર્ગમૂળ. 48 પૈટો દાખલો 4 માર્કમાં 3 માર્કમાં પૂછે. બોલો 1 માર્કમાં બી પૂછે. સાચી વાત છે. 3 માર્કમાં તો હવે ની સારું નહીં લાગે. 2 માર્ક ચાલો કદાચ સારું હો લાગે, 3 માર્કમાં બી પૂછે. ભલે 4 માર્કમાં પૂછાયેલો છે બોર્ડમાં. મેં તમને બતાવવા બોર્ડનું પેપર એ જેમાં આવા દાખલા 4 માર્કમાં પૂછાયા છે. ચાલો પ્રશ્ન 7.
ચલો પછી વિચારીએ હોમવર્કમાં આપવાનો કે એની પહેલા સમજીએ. એક ઉત્પાદક XYZ એમ 3 પ્રકારના માલનું ઉત્પાદન કરે છે. તે તેમનું 2 બજારમાં વેચાણ કરે છે. વાર્ષિક વેચાણ નીચે દર્શાવેલ છે. બજાર 1, બજાર 2, 2 છે બજાર. હા, હલા શું હશે છે? તું કયો માલ સમજી બેઠો? હે, તું ગમે તે નહીં વિચાર, અહીંયા કંઈક સારો બી માલ હોય. હવે આ પાછો કઈ ઊંધું સમજે. ચાલો માની લે કે ટૂથપેસ્ટ હોય માલ તરીકે, બ્રશ હોય, ચંપલ હોય, સુટકેસ, ડ્રગ્સ જ પકડ્યું. જોયું આને? બે શરમ જેવો નશેરી એક નંબરનો. દારૂ બી હોય એમ? ગુજરાતની બહાર છે ને તારો બિઝનેસ દારૂનો? ઇલીગલ? ભાઈ ઇલીગલ છે, દમનમાં જાય, પણ લાવે કેવી રીતના ગુજરાતમાં? હે, મોનોપોલી એમ કઈ પાછો પકડાઈ જશે જો. એ ચાલો કુશ બાબુ, તો માલ એક્સ અલા ભાઈ માલ છે, માલ પહેલા બજારમાં માલ એક્સ નું 10,000 જેટલું ઉત્પાદન થાય, 10,000 નંગ. માલ વાય નું 2,000 નંગ ઉત્પાદન થાય. માલ ઝેડ નું 18,000 નંગ ઉત્પાદન થાય. એટલા બીજા બજારમાં આટલું ઉત્પાદન થાય છે XYZ નું. જો XYZ ની નંગ દીઠ વેચાણ કિંમત અનુક્રમે ₹2.5, $1.5 અને ₹1 હોય તો શ્રેણિક બીજગણિતની મદદથી પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક શોધો. જો આ શ્રેણિક જે આપેલો છે ને તેને નામ આપી દેજો A. હવે XYZ ની વેચાણ કિંમત આપેલી છે, ધ્યાન આપજો નિહાર, વેચાણ કિંમત. હવે તમારે શોધવાનું છે પ્રત્યેક બજારમાંથી થતી કુલ આવક. તો પહેલા બજારમાં આ 3 માલ વેચવાથી કેટલી આવક થાય? એટલે આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર ને આ બેનો ગુણાકાર કરીને સરવાળો. બીજા બજારમાં કેટલી આવક થાય? તો આ રહ્યું, આ બીજા બજારમાં જેટલું ઉત્પાદન થયું તેનો આ 3 હાથે ગુણાકાર કરવાનો. મીન્સ કે તમારે આ એક શ્રેણિક બનાવીને બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. અહીંયા જે શ્રેણિક બનાવવો તે હર બનાવવો કે સ્તંભ? કે અહીંયા હરને સ્તંભ હાથે ગુણવાની, એટલે કયો બનાવવો પડે? સ્તંભ. એટલે અહીંયા તમારે બનાવવાનો છે સ્તંભ શ્રેણિક. કયો શ્રેણિક? સ્તંભ શ્રેણિક. 2.5, 1.5 and 1. અને આને બી નામ આપી દેજો, આને એ નામ. અહીંયા લેબલ કરવાનું. આ માલ એક્સ, માલ વાય, માલ ઝેડ ની વેચાણ કિંમત જે કયા એકમમાં છે? રૂપિયામાં. ગુણાકાર કરી દેજો. આમાં શું શોધવાનું છે? ગુણાકાર AB. શું કહે છે? એટલે એનો અવાજ આવી જાય પણ ક્રિસ તું એને સમજાવ. ક્યારનો મેં અહીંયા સમજાવતો હતો ત્યારે એનો અવાજ એટલો બધો માથામાં વાગતો હતો. હે, બોલતો હતો ને? ચાલો બી. બસ. જો ઉપરની 3 વસ્તુનો નંગ દીઠ ઉત્પાદન ખર્ચ અનુક્રમે ₹2, ₹1 અને 50 0.50 ની ₹0.50. અહીંયા ભૂલ છે. હે, અહીંયા સુધારી કાઢો. શું આવશે? ₹0.50. જો અહીંયા એમ 0.50 ની તો અહીંયા 50 પૈસા એમ લખવું પડે. 0.50 પૈસા એટલે કેટલા રૂપિયા? 0.005 એટલા તો અહીંયા ચિલ્લર ની વેલ્યુ મળે નહીં. રૂપિયાનું હવે તો ચોકલેટ નથી આવતી, જઈતાઈ આવતી છે. બાકી તો પેલા 25 પૈસાની આવતી એક ચોકલેટ. અમારા ટાઈમે 25 પૈસા હતું. અમે જ્યારે તમારે કરતા નાની, થોડીક નાની ઉંમરના હતા, 8મા 9મામાં, ત્યારે 25 પૈસામાં આવી જતી એક ચોકલેટ. કઈ ખબર? કિસમી. અત્યારે કેટલાની છે? ₹2 એકના? સાચું બોલો યાર. ₹1 હશે મારા હિસાબે. હે, તું ₹2 વેચે છે? વધારે લાંબી આવે એ જ. એટલે સારું ચાલો. હવે જો અને સમજાવ નહીં, અંદર જા તું ભાઈ. તું હું તને હવે અહીંયા બેહારવો પડે આ નિહાર ને. આ ચાલો, આ ઉત્પાદનનો ખર્ચો આપેલો છે. શોધવા શું કીધું તે જોવો ધ્રુવ. જો કુલ નફો શોધો. નફો બરાબર વેકી માઇનસ મૂકી, વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત.
અલા ભાઈ, સામાન્ય કોમર્સ, વ્યવહારુ કોમર્સ કહેવાય અને જોજો આ જે ગુણાકાર કરો ને તેમાં તમને શું મળવાનું છે? કુલ આવક એટલે કે વેકી મળે, વેચાણ કિંમત. અને અહીંયા જે તમે શ્રેણિક બનાવ્યો ને તે ઉત્પાદનનો શ્રેણિક છે. આ શ્રેણિક કયો છે? ઉત્પાદનનો. આને સી લેજો. 2 રૂપિયા, 1 રૂપિયો ને 50 પૈસા એટલે કે 0.5 રૂપિયા. આ 1 બિંદુ ઓછું કરી દેવ ને નરિયા કરે. આ છે માલ એક્સ નું ઉત્પાદનનો ખર્ચ, માલ વાય, માલ ઝેડ. અહીંયા અહીંયા હું લખવામાં વેકી, તો અહીંયા ઉત્પાદન કિંમત ઉકી રૂપિયામાં. અને પછી આ જે હોદવાનું છે ને કુલ નફો, તેમાં બેવની બાદબાકી. અહીંયા તમારે પહેલા હોદવું પડે, આના પછી હું હોદવું પડે એસી. આ શ્રેણિક એસી એટલે કે ઉત્પાદન કિંમત શ્રેણિક. બજાર 1 માં થતું ઉત્પાદનનો ખર્ચ અને બજાર 2 માં થતો ઉત્પાદન ખર્ચ, અને પછી તમારે બાદબાકી કરવાની. વેકી વાળો શ્રેણિક એ બી અને ઉત્પાદન કિંમતનો શ્રેણિક એસી. એટલે આ છે છેલ્લે જવાબ. અહીંયા તમારો આન્સર આવશે. કરી શકશો ને? ઓકે. શરૂઆતમાં ધારો કે ઉત્પાદન ડાયરેક્ટ લખે, ધારો કે શ્રેણિક એ બરાબર આવ્યું આ એક્સ વાય ઝેડ. એના પછી આ એ લખવાનું ને પછી શ્રેણિક બી આ ધારજો, એ બી હોજો એટલે પહેલું પૈટું તાજ લેબલિંગ કરવાનું. સેકન્ડમાં તમારે પાછું ધારો કે સી બરાબર આ લખવાનું, એસી હોટવાનું ને પછી લખવાનું કે કુલ નફો બરાબર એ બી માઇનસ એસી ને પછી પૈટું. લેબલિંગ બધે જવાબને કરવાનું. આ દાખલો બોર્ડની પરીક્ષામાં કોઈ દિવસ પૂછાતો નથી, બરાબર? તો બી લેસનમાં કરી નાખજો. પ્રશ્ન 8, એક્સ ઇન્ટુ આ એક શ્રેણિક છે ને એના બરાબર જવાબમાં આ શ્રેણિક આવતો હોય તો શ્રેણિક એક્સ શોધો. હા બરાબર છે. કેમ કે જો અહીંયા છેદમાં તો લેવાય નહીં એટલે એક્સ ને ધારવાનો, પણ ધારવા પહેલા કક્ષા તો ખબર હોવી જોઈએ ને. ઉદાહરણના દાખલામાં તો બધા ચોરસ હતા એટલે આપણને ત્યાં કઈ વિચારવાનું નહીં, આમાં વિચારવું પડે. હા તો શું કીધું? 2/3 બરાબર. આની કેટલી છે ભાઈ? આની 2/3 છે. આની કેટલી છે? હવે આ ગુણાકાર ક્યારે થાય? કે જ્યારે અહીંયા બગડો હરખો હોય એટલે અહીંયા by2. હવે અહીંયા હું લખો? અહીંયા એવું લખવાનું કે જેથી આ જવાબ આ 2/3 આવે. શ્રેણિક એક્સ ની કક્ષા 2/2 છે. આવી બુદ્ધિ દોડાવી પડે ભાઈ. તમે 2/3 3/2 આવું કંઈક મિક્સ બોલતા હતા પણ નહીં કર્યું. 2/2 2/2 હોય તો ગુણાકાર થશે અને ગુણાકારનો જવાબ 2/3 તો જ આવશે. જો 2/2 લેહો તો જવાબમાં 2/3 આવશે. મગજમાં વાત ઉતરે છે ને? કુશ બેટા, માની લે કે તું એ શ્રેણિક એક્સ ને 3/2 લીધું. હું લીધું? આને થોડીક વાર વાય નામ આપી દે. આની કક્ષા કેટલી છે? 2/3. તો આનો જવાબની કક્ષા કેટલી થવાની? 3/3 થવાની. આ તો ખોટું પડ્યું ને કુશ, આ 3/3 થોડો છે. તું અહીંયા એવું તો હું લે હે તો જવાબ 2/3 આવે તો અહીંયા બગરો લેવો પડે. બગરો તો આ બગરો અહીંયા આવશે તો જવાબ 2/3 થાય. સમજી ગયા? ધ્રુવી ચાલો. ઓકે જયેશ કુમાર, લેટ અસ સ્ટાર્ટ. કરાઈ દેવા દેવની ભાઈ પ્લીઝ. રાઈ નાઉ પ્લીઝ. યસ ચાલો. ધારો કે x બરાબર ABCD. ઓકે, અહીંયા સ્ટાર્ટિંગમાં ઉભા રહ્યો નહીં તો કંઈક લખાઈ દેમ તમને. અહીં x 1 2 3 4 5 6 અહીંયા કક્ષા નીચે લખી દો. તને કેટલી હતી? 2/3 બરાબર. -7 -8 -9 2 4 6. સ્પષ્ટ છે કે x ની કક્ષા 2/2 જ છે. ને પછી આપણે ધારીએ, ધારો કે x બરાબર ABCD. ઓકે ચાલો, x ની કિંમત આમાં મૂકી દેવ એટલે પટે. હાર્યું આજે આટલું છે એટલે બેઠું. x ની જગ્યાએ ABCD, બાકીનું બધું બેઠું લખી દો. 1 2 3 4 5 6 બરાબર. 7 8 9
246. હવે આ બેનો ગુણાકાર કરીએ. a પ્લસ 4b, 2a પ્લસ 5b, 3a પ્લસ 6b. ચલો અહીંયા c પ્લસ 4d, 2c પ્લસ 5d, 3c પ્લસ 6d ઇક્વલ ટુ -7, -8, -9, 246. ચલો સરખામણી કરીએ. a પ્લસ 4b બરાબર -7, 2a પ્લસ 5b બરાબર. અને હવે આ બેની સરખામણી કરવી હોય તો તમારી ઈચ્છા, બાકી આ બે સમીકરણ તો આવી ગયા, લોપની રીતે ઉકેલો. એવી રીતના c પ્લસ 4d બરાબર 2, 2c પ્લસ 5d બરાબર 4. ચાલો હવે લોપની રીતે અહીંયાથી તમે તમારી જાતે જ ઉકેલી કરજો. ખાલી હું તમને એટલું કહી દઉં કે a અને b ના તમને જે બી જવાબ મળે અહીંયા સમજજો, જે બી જવાબ મળે તે આમાં મૂકીને ચેક કરવા પડે કે આમાં મૂકવાથી -9 આવવું જોઈએ. એ આવી જ જાય એમ તો, પણ નહીં આવે તો એનો મતલબ દાખલો પૂરો, શ્રેણિક x શોધી ના શકાય. અહીંયાથી જે a અને b આવ્યા આ બેને ઉકેલવાથી તે a અને b આના માટે બી કામ કરવા જોઈએ, તો આ બે શ્રેણિક સમાન કહેવાય ને. એટલે ખાલી એટલું જરાક ચેક કરી લેવું પડે. અને બધું હોધાઈ જાય પછી છેલ્લે ભૂલતા નહીં, શ્રેણિક x જે આવે તે લખજો, આમાં કિંમત મૂકજો. ચાલો નેક્સ્ટ એમસીક્યુ, મોસ્ટ આઈએમપી એમસીક્યુ. જો એમસીક્યુ આખી ચોપડીના જેટલા બી હોય બધા જ મોસ્ટ આઈએમપી, એમાં બહુ હવે કહેવાનું આવે જ નહીં. ચોપડીના એક એક એમસીક્યુ કેવા મોસ્ટ આઈએમપી. શ્રેણિક એ આવું કંઈક આપ્યું છે, a સ્ક્વેર બરાબર i, તો આ ચાર માંથી કયું સાચું? a સ્ક્વેર બરાબર i, પર a સ્ક્વેર એટલે a ઇન્ટુ a. તો ચાલો a ઇન્ટુ a કરીએ. અલ્ફા બીટા ગામા માઇનસ અલ્ફા, અલ્ફા બીટા ગામા માઇનસ અલ્ફા i. ચાલો ગુણાકાર અલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા, અલ્ફા બીટા માઇનસ અલ્ફા બીટા 0, પાછું એ જ થવાનું 0. આ બેનું બીટા ગામા પ્લસ અલ્ફા સ્ક્વેર બરાબર 1001. ઘટકો સરખાવીએ એટલે આ બેની સરખામણીમાં જ કામ પૈતું. અલ્ફા સ્ક્વેર પ્લસ બીટા ગામા બરાબર 1. આ બેવને પેલી સાઈડ નાખેલા છે, તો 1 માઇનસ અલ્ફા સ્ક્વેર માઇનસ બીટા ગામા બરાબર 0. સી એકદમ ઈઝી હતો હે ને, કઈ હતું જ નહીં. જે આપ્યું તેમાં કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું, કઈ વિચારવા જેવું હતું ના. એના પછી એ શ્રેણિક એ સમિત વિસમિત બંને હોય તો યસ, શ્રેણિક એ શૂન્ય શ્રેણિક છે. યસ યસ. ચાલો આમાંથી એક પણ નહીં ના ભાઈ, શૂન્ય. હું કઈ છેલ્લો એમસીક્યુ આ ચેપ્ટર નો જોજો હે. ધ્રુવી બેટા, અહીંયા આપણને આપેલું છે a સ્ક્વેર બરાબર a, તો આની કિંમત શોધો. ચાલો શોધીએ. અહીં a સ્ક્વેર બરાબર a શોધવાની છે આપણે કિંમત i પ્લસ a નો ક્યુબ માઇનસ 7a ની. i પ્લસ a નો ક્યુબ સાદું રૂપ, એમ નહીં કહેતા કે સર આ ક્યુબ સેપરેટ કરી દઉં. i પ્લસ a, i પ્લસ a, i પ્લસ a આવી રીતના ગુણાકાર કરવો પડે. જે રીતના a ક્યુબ બરાબર a ઇન્ટુ a સ્ક્વેર બરાબર a ઇન્ટુ a, એવી રીતના a ક્યુબ બરાબર a ઇન્ટુ a ઇન્ટુ a, એવી રીતના આનો ક્યુબ બરાબર એરિયો a ઇન્ટુ એરિયો a ઇન્ટુ એરિયો a. ચાલો આ પહેલા આ બેનો ગુણાકાર કરો તો i ઇન્ટુ i સ્ક્વેર, અને i ઇન્ટુ i બરાબર i જ થાય. કેમ? ચાલો હું જરાક એકવાર ડિટેલમાં લખી દઉં. i સ્ક્વેર, આ બેનો ગુણાકાર ia, આ બેનો ગુણાકાર ai, a ઇન્ટુ a સ્ક્વેર, i પ્લસ એ બેઠું માઇનસ 7 એ બેઠું. i સ્ક્વેર એટલે i જ થાય, સમજી જાઓ. એકમ શ્રેણિક નો એકમ શ્રેણી ખાતે ગુણાકાર એકમ શ્રેણિક જ થાય. i એ ગુણાકાર માટે તટસ્થ છે, એટલે i હાથે કોઈનો બી ગુણાકાર બરાબર તે પોતે ai બરાબર આ સમજ પડતી છે ને પાક્કું? a સ્ક્વેર i પ્લસ a માઇનસ 7a, તો આ થઈ ગયું i પ્લસ 3a, i પ્લસ a માઇનસ 7a. ચાલો પાછો ગુણાકાર, હવે ડાયરેક્ટ ગુણાકાર કરા હે. i સ્ક્વેર ઇન્ટુ i સ્ક્વેર, i ઇન્ટુ i સ્ક્વેર, ને i સ્ક્વેર એટલે i a
3ai એટલે 3a, 3a સ્ક્વેર એ હો 3a જ ડાયરેક્ટ લખી દે, વાંધો નહીં ને, એ સ્ક્વેર બરાબર એ છે ને, એટલે 3a સ્ક્વેર 3a, તો આઈ બેઠો આ કેટલું થાય, આઈ જવાબ આવી ગયો. 7a માઇનસ 7a o એટલે i પ્લસ o બરાબર આઈ. ઓપ્શન સી ઇઝ ધ આન્સર. ધીસ ચેપ્ટર ઇઝ નાઉ ઓવર. એકદમ ઇઝી ચેપ્ટર, મસ્ત આરામથી પતી ગયું. બરાબર, બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાં બેઠા માર્ક લઈ લેજો. આ ચેપ્ટરમાંથી 3 માર્કનો એક દાખલો ને 3 એક MCQ સમજો એટલે 6 1 માર્કનું છે. હું ટ્રાય કરીશ આવતા સોમવારે તમને છે ને આખી બ્લુપ્રિન્ટ જ આપી દેમ. ઓકે ચાલો સોમવારે મળીએ.